નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. દર 3 વર્ષે આવતા પવિત્ર પરસોત્તમ માસ દરમિયાન શિવનગર સોસાયટીની બહેનો દ્વારા કાઠાગોરની દરરોજ પૂજા તથા કથા વાચન જયશ્રીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવતું. તેમજ યતિપાતના દિવસે દરિયે પૂજા અને નહાવા ગયેલ. તેમજ રામપર વેકરા અને કોડકી ગંગા ખાતે ગંગાજીમાં નહાવા ગયેલ. કમલેશભાઈ રાજગોરની વાડીએ વન ભોજન કરવા ગયેલ તથા ભજન કીર્તન કરેલ અને તમામ બહેનો દ્વારા અન્નકૂટનું આયોજન કરેલ. પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે બાળકોને બટુક ભોજન તેમજ દીપમાલા કરાવેલ. દરરોજ પૂજા જાડેજા રજનીબાના ઘર પાસે કાઠાગોર પૂજા કરતા. આમ જ પુરુષોત્તમ મહિનો ભાવ અને ભક્તિથી ઉજવ્યો. હું જયશ્રીબેન મુકેશભાઈ ભટ્ટ શિવનગરમાં રહું છું. આજે અમે મહિલા મંડળ તરફથી અધિક માસ નિમિત્તે અન્નકૂટ દર્શનનો લાભ બધાને આપ્યો છે. દર અધિક માસમાં અમે અન્નકૂટ દર્શન કરાવીએ છીએ. આ વિષ્ણુનો મહિનો કહેવાય એટલે અમે અધિક માસમાં અન્નકૂટ કરીએ છીએ. અમે આમાં મહિલા મંડળમાં 25 થી 30 જણા જોડાયેલા છીએ અને સાથે મળીને બધા ઉત્સવ કરીએ છીએ. મારું નામ રજનીબા હિંમતસિંહ જાડેજા છે. અમે શિવનગરમાં રહીએ છીએ. અમે મહિલા મંડળવાળા બધા પરસોત્તમ માસની ઉજવણી કરીએ છીએ અને બધા રાસ રમી દરિયે નાહવા જઈએ. અમે 25 થી 30 જણા છીએ અમારા મંડળમાં. ખાસ કરીને આ 3 વર્ષે પરસોત્તમ માસ આવે છે અને એને અમને બહુ જ આનંદ આવે છે પરસોત્તમ મહિનાની પૂજા કરવામાં. અને બધા અમે 2 થી 3 કલાક સવારના પૂજા કરીએ છીએ. હું તો અહીંયા રહેવા આવી એને 5 વર્ષ થયા, એટલે આ બીજું વર્ષ છે મારું પરસોત્તમ મહિનાનું. પણ અહીંના મહિલા મંડળવાળા બધા કરતા જ હતા અને હું 2 વર્ષથી અહીંયા કરું છું. અમને બહુ જ આનંદ થાય છે કે સમજો અમે કહી નથી શકતા કે અમને કેટલી ખુશી થાય છે. અને ખાલી એકવાર હું કહું કે આમ કરું છું એટલે બધા બહેનો તરત રાજી થઈ જાય, હાલો આપણે કરીએ એમ. અને આવતીકાલે હનુમાનજીના મંદિરે અમે દીપમાળા કરશું અને મહિલા મંડળ તરફથી બટુક ભોજન કરાવશું. મારું નામ પરમાર ભારતીબેન નિતેશ. હું ગામ મસ્કાથી આવું છું. આજે અમને આમંત્રણ મળ્યું છે કે અમારે અહીંયા શિવનગરમાં અન્નકૂટ છે, તો એના કારણે અમે અન્નકૂટના દર્શન મારી સાથે બધા મારા બહેનો પણ આવ્યા છે ને અમે સાથે દર્શન કરવા માટે કરીએ. અને આજે શિવનગરની મહિલા મંડળ બહેનો અન્નકૂટ કર્યા છે, એના કારણે અમે દર્શન કરવા આજે એમના ઘરે આવ્યા છીએ. તો બહુ મસ્ત અન્નકૂટ કર્યા છે. કાનાને પણ બહુ મસ્ત મસ્ત શણગાર્યા છે. અન્નકૂટમાં બધા લાડુ, ઘેવર, સાટા, આંબા, પૂરી, ગાંઠિયા, જલેબી બધી વાનગીઓ કરી છે. 36 શાક ને 32 ભોજન પણ કાનાને ધરાવ્યા છે. અને આ જોઈ અને અમને ખૂબ જ આનંદ થાય છે. ને અમે પણ એમને કહીએ છીએ કે અમે પણ અમને મંડળમાં આવશું અને અમે પણ સાથ સરકાર આપશું ને આપણે સાથે મળી અને અન્નકૂટ અગર બીજા કોઈ પણ પ્રોગ્રામ હોય તો અમને બોલાવજો, અમે પણ તમને સાથ સરકાર આપશું. ને અમે દરિયે પણ નાહવા જઈએ છીએ એમની સાથે ને અધિક માસનો બહુ જ આનંદ લઈએ છીએ. ગીતાબેન સોમૈયા જે આવ્યા છે, શું કહેવાય, આપણા રજનીબા, ત્યારથી બધા સોસાયટીને 4 ચાંદ લગાવ્યા છે. આવ્યા ત્યારથી જ જ્યારથી બધા આવ્યા ત્યારથી એમ કહીએ કે આ આપણે કરવું છે તો બધાને એક સૂચના આપે ને બધા બેનો અમલ કરી અને બધા સાથ સહકાર આપે છે. અહીંયા જેમ રણજીતસિંહ પણ આ રૂપાબાને એ લોકો આવ્યા તેમ સોસાયટીનું બધું સારી રીતે બધા ભેગા થઈને હેન્ડલિંગ કરે છે અને બહુ આનંદ લે છે. અધિક માસનું દર વખતે 11 પછી 12ના અન્નકૂટનું ગઈ વખતે પણ કર્યું હતું. દર વર્ષે આ 3 વર્ષથી અમે કરીએ જ છીએ એમ. ને બધાને બહુ ખૂબ આનંદ આવે છે. આ વખતે થોડુંક કંઈક બધા લાલા પધરાવી અને કંઈક અનેરું અલગ કર્યું છે એમ.